24 કલાક ભગવાનભાઈ કાઈ અમે કારખાના શેઠ છે અમાર ભગવાનભાઈ 24 કલાક પર ભેગા જ હોય. હવે ગુરુ મહારાજ હવે હા હવે કાઈ નહીં હવે આમને મોબાઈલ હવારુથી એટલે ભગવાન આવી છે. હાલો એ ગુરુ મહારાજ સત્ય કહો ગુરુ મહારાજ. હા તો કાઈ વાંધો નહીં. ઉપર ક્યાં હે? ઉપર આપ છે ગુરુ મહારાજ. એમ મેં તમને કીધું તો મેં કીધું એમ બોલવાનું. ઉપર ક્યાં છે? હા હું બોલું એમ બોલવાનું. ભલે ગુરુ મહારાજ. ઉપર क्या है? ઉપર ક્યાં है? ऊपर आकाश है. આકાશ છે. नीचे क्या है? નીચે શું છે? नीचे धरती है. નીચે ધરતી છે. नहीं नीचे पाटिया है. હોય ગુરુ મહારાજ. हम तो खोटी ना है. હોય કદાચ. તમે શું? નહીં ગુરુ મહારાજ. નહીં એ બધું ઘેરે ગયું ભગત. આટલું બધું દુઃખ શેનું છે ભગત? તમને આંખમાં આંખોડા હોય છે, પગમાં લોય એટલે બધે ત્યાં આગેથી અહીં શું લેવા આયા? અરે ગુરુ મહારાજ હા બાપા જાયા આવવાની વાત કરતા હોય ને ગુરુ મહારાજ તમે ધીમે બોલો. હોય ધીમું કહી બાપ, મને બીક લાગે છે. તો ગુરુ મહારાજ મારે સવા શેર માટીની ખોટ છે ગુરુ મહારાજ. પ્રમુખની વાડીમાં ટ્રેક્ટરે ભરી લ્યો. ધૂળ નહીં ગુરુ મહારાજ. કઈ ધૂળ? મારે સંતાન નથી ગુરુ મહારાજ. દીકરો નથી? નહીં ગુરુ મહારાજ. સારું લાગે એવું પડો. એવા નહીં ગુરુ મહારાજ. નહીં? મારે તો પ્રભુ જેવો દીકરો જોઈ. પ્રભુ આપે ઈ હા ગુરુ મહારાજ. ગફાન લઈ જાઓ. ઈ નો હાલે ગુરુ મહારાજ. એ અમને ભગવાને જ આપ્યો બહુ શર્માએ. છે તો માતાજીનો જ ને. તમારે પિતાજીનો જોઈતી માતાજીનો. ગુરુ મહારાજ બહુ મારે તો પ્રભુ પાસે દીકરો જોયો. પ્રભુ પાસે જોઈશ. ધપક જ્યાં ગપક કોથરા ભૈરાઈશ. નક્કી નહીં. કાંઈ વાંધો નહીં. ત્યાંથી જોઈશી. હા ગુરુ મહારાજ. હા તો કાંઈ વાંધો નહીં. ક્યાં આવશે? કાંઈ વાંધો નહીં. હવે અમે બોલીએ એમ બોલવાનું. ભલે ગુરુ મહારાજ. નીચે આવેલો જાય સમુદ્ર. નીચે આયલો જાય સમુદ્ર. સમુદ્રમાં પતારે ડેટકા પડે. એમાં ડેડકા પડે. ખાલી ડેટકા ન પડે, તો પતારિયા પડે. પટારિયા ડેડકા પડે. કેવા? પટારિયા પેલા હું બોલ્યા ફટારિયા. ના ના ગુરુ મહારાજ. નહીં નહીં લગભગ જીપને લવો નો વળ્યો. બને નહીં ગુરુ મહારાજ. મને કાંઈ વાંધો નહીં. પતારે ડેટકા પડે. હા ગુરુ મહારાજ. હા ક્યાંથી આવ્યું? પટારિયા ડેડકા પડે. જો આવ્યું પાછું લિમિટ આવ્યું. કાંઈ વાંધો નહીં. પતારે ડેટકા રાઉન્ડ રાઉન્ડ બોલે. ડેડકા રાઉન્ડ રાઉન્ડ બોલે. ખાલી ડેટકા બોલતા હે? તો તમે કીધું ને ગુરુ મહારાજ. પતારે ડેટકા બોલે. પટારિયા ડેડકા પતારે ડેટકા ટીડીડી બોલે. ઈ કેવું હોય? હલવાણા એવું કોઈ દી સાંભળ્યું નહીં ગુરુ મહારાજ. અમારા ડેટકા બોલતી ના હે. હા તો બોલતા છે. એમ નો ચાલે. અમે બોલવી ના હિસાબ બોલવી ના. પતારે ડેટકા ટીડીડી બોલે. પટારિયા ડેડકા પટાડિયા. હા એ ટીડીડી બોલે. હા પટાડિયા. નક્કી હવે આને લવો વરતો નથી. કાંઈ વાંધો નહીં. દર્શન કરવા હા ગુરુ મહારાજ. ઘરે પૂછીને આવ્યા. હા ગુરુ મહારાજ. અમારે અમારે ઘરે નહીં પૂગે ને. નહીં ગુરુ મહારાજ. કઈ નક્કી નો આવ્યો. તમારે છે ઘર? તો અમે હું કઈ રોડ ઉપર એટલે રખડતી તમે તો આશ્રમમાં મંદિરમાં રહેતા હોય ને ગુરુ મહારાજ. એ તો જુનાગઢ અમારો ટાઈમ થાય ત્યાં જવાનું. શિવરાત્રીમાં ત્યાં જ્યાં હોય બાપુજી ત્યાં સુધી પછી ઘરે ભક્તિ કરતા હોય. ઠીક. હોવ કાંઈ વાંધો નહીં. દર્શન કરવા હા ગુરુ મહારાજ. માવો બાવો પડ્યો. શું વાત કરો ગુરુ મહારાજ. સમુદ્રમાં જાવ તો ખોટે ખોટો પલરી જાય. એના કરતા અમે અંદર જઈને ખાઈ. ના ના ગુરુ મહારાજ. એમાં નક્કી ન હોય. મોબાઈલ કાંઈ નમરે. કાંઈ વાંધો નહીં. આ તો પૂછવું પડે. હું નકર સવારે લાલ બત્તી આવે તો અમારે ઘેરે નો આવે ગુરુ મહારાજ. યોગેશ ગયા ક્યાં તો અમારે એમ કેવું ને દરિયામાં નાખ્યા. હજે પૂગ્યા નહીં. ગુરુ મહારાજ હોવ સત્ય રસ્તો બતાવો ગુરુ મહારાજ. બતાવો કાંઈ વાંધો નહીં. હવે બાપુજી બોલતા હે એસા બોલતી ના હે. ભલે ગુરુ મહારાજ. કાંઈ વાંધો નહીં. બોલો. ઓલે રીંગણા ટમેટા કોબી ભીંડા મરચા દૂધાનું કિલો. એ ગુરુ મહારાજ મારે ભગવાન જોવા છે. તો આમાં નો આવે એવું? નહીં ગુરુ મહારાજ. તો અમે તો ભંગારીના પેટના એટલે અમને આવું બધું આવડે. હું કાંઈ વાંધો નહીં. દર્શન કરવા હા ગુરુ આ મહારાજ. દરિયા ભગવાન છે જોવા. મારો ઠેકડો. બોલ રણ છોડ રાયની જય. હે આજે પાપી રે હે પુજારી વાલા મને દગો રે દીધો. જાણો સુપસરા એ ભેગી દીધો સમુદ્ર પોધાર પાપી રે હે પુજારી વાલા મને સમુદ્ર ભેગો. હા ભક્તરાજ હૈયામાં હિંમત રાજ્ય ભક્તરાજ. એ મારી વારે આવો રાણ છોડ રાઈ પાપી રે હે પુજારી વાલા મન સમુદ્ર ભેગો.
હા આજે તારી વારે દ્વારિકાનો નાથ આવે ભક્તરાજ એ મારે આવો દ્વારિકાના હાથ પાપી રે હે પુજારી વાલા મને ભગો રે લીધો વાલા મને ભગો રે લીધો વાલા મને સમોદર બેઠો આવા પીરા પીતાંબર પેરિયા વનવાલા કેસરીઓ તિલક લલાટ હવા ડૂબ ડૂબવા લાઈ ગઈ મલરાજવી હર રે એની કનૈયો કરે વેલી વાર એ હાલો આવે હો નંદજીનો લાલો કનુડો તારો આવે માણા રાજ હો પીતાંબર પેર્યા ઝરિયેલ જામા પીરા પીતાંબર પેર્યા ઝરિયેલ જામા આવે જશોદા નો જાયો નંદજી નો લાલો આવે છે આજ ડૂબતા નિવારે કાનો આવે છે દ્વારિકાનો નાથ તારો આવે છે આવે હો નંદજી નો લાલો રે હો આવે કાનુડો આવે હો મોર પીછવાડો રે હો આવે નંદલાલો એ ભન રાતે વનમાં વાલો કાવલડી સારતો એ ભન રાતે વનમાં વાલો કાવલડી સારતો આવે હો મોર પીછવાડો રે હો આવે નંદલાલો કાનુડો ઝૂમ ઝૂમ જાય કાનુડો અજમલ રાજાની વારે જાય એ કાનુડો લટકે ને મટકે જાય કાનુડો અજમલ રાજાની વારે જાય
તમારી વાર એ ભક્ત મારો સમુદ્રમાં ડૂબી ડૂબી રાય કાનુડો વેલી કરે તમારી વાર એ કાનુડે પીરા પીરા ભર ફેરિયા રે કાનુડો ગોવર્ધન સાર તો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય आज मारा भक्त ने पापी पुजारी समुद्र फेंको छे तो लाव आज समुद्र वळवी मारा भक्त दर्शन दुर्लभ कराऊ અને ને સमुद्र બહાર કાઢો યા જય જોજે રે લાડીલા હૈયે હિમત હારી નો જાતા હા પ્રભુ એ વારે તારી આવે રણ છોડરા આયો જોજે રે લાડીલા હૈયે હિમત હારી નો જાતા હા પ્રભુ યા જય હાથો રે જાલીને લાડીલા ને તરતા કરું એ તારી લાવું સમુદર ની બાર હાથો રે જાલીને લાડીલા ને તરતા કરું યાદે લગાડે પાદરે વાલા મારા સેના રે મૈદાન હા ભક્તરાજ એ આવા તમને કોને માયના હર લગાડે એ પાદરે વાલા મારા સેના રે મૈદાન યા જય લાડીલા ભગત મારા જોને લાડતા રે હા પ્રભુ એ ધરવા આવ્યા લાડુ ને કાજ લાડુ રે ન જમતા લાડુ એને માયરા મૂજ ને લાડ પ્રભુ યાદે લાડુ રે પાર્વતી લાલા કદી ના ભૂલે એ સુટા મારા જારી કેરા એને મારો જારી ના મારો વાથી નમણા તૂટિયા રે યાદે અડાડો એકનો રે વાલા મારો માફ કરો હા ભક્તરાજ ભક્તના ગુના હંમેશા માફ જ હોય ભક્તરાજ એ વારે વારે નવા કરીએ બોલ અડાડો એકનો રે વાલા મારો માફ કરો આ ભક્તરાજ હા પ્રભુ ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય છે પણ ભક્તરાજ આજ આવો વનવગડો બેઠી સમુદ્ર વલાવી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કારણ ભક્તરાજ હે પ્રભુ આજ જાણો છો છતાં ભક્તની કસોટી શા માટે કરો છો મારા નાથ એ ભક્તરાજ બધું જાણું છું છતાં તમારા મુખે સાંભળવા માંગુ ભક્તરાજ હે પ્રભુ આજ મારા મુખથી સાંભળવા માંગતા હોય ને તો સાંભળો પ્રભુ એક સ્વરથ અને એક પરમાર્થ માટે આ જંગલો જંગલ ભટકી રહ્યો છું પ્રભુ વનો વન ભટકી રહ્યો છું અરે ભક્તરાજ એવા તે શું સ્વાર્થ છે શું પરમાર્થ છે ભક્તરાજ જરા કૃષ્ણ કનૈયાને જણાવો હે પ્રભુ સ્વાર્થ કહેતા તો એ જ મારો નાથ કે આજ હું પાપી પેટે વાંચ્યો છું પ્રભુ અને પરમાર્થ કહેતા કે બાર ગામની ભૂમિ ઉપર ભૈરવા નામનો રાક્ષસ પશુ કે પંખી જેવી જાતને રહેવા નથી દેતો પ્રભુ તો આનો કઈ ઉપાય કરો મારો નાથ આનો કઈ ઉપાય કરો પ્રભુ આ ભક્તરાજ દ્વારિકાના દ્વાર સુધી આવ્યા છો ભક્તરાજ ખાલી હાથ નહીં કાઢો માટે લ્યો અમે ડાળીમાંથી પેલા પુષ્પ આપું ભક્તરાજ
પુષ્પને પારણી પધરાવજો, સેવા નવનો માસ કરજો. આ નવનો માસે મારથી મોટા ભાઈ બલરામ આવી આપણો વાંજ્યા મેળો ભાંગશે ભક્તરાજ. હે પ્રભુ, આજ અમર ડાળીને એક પુષ્પ તો આપ્યા મારા નાથ, અને રહી વાત મારા વાંજ્યા મેળાની પ્રભુ, અને કદાચ એક પુષ્પ લઈ મારવાડની ધરતી ઉપર જાવ ને મહારાજ, તો હે વાલા, આજ મારી રેત ફરીને મેણું મારે રાજા અજમલ તો સ્વાર્થી છે, એના સ્વાર્થનું કામ પૂરું કરીને આવ્યો પ્રભુ, તો પરમારથનું કામ તો બાકી રહી જાય. અને મારે તો અમર ડાળીને એવા બીજા પુષ્પ જોઈએ કે જે જગતમાં પૂજવા લાયક હોય, અને તમ જેવું હોય ને પ્રભુ, તો જ મારે અમર ડાળીનું બીજું પુષ્પ જોઈએ. અરે ભક્તરાજ, આ જો મનમાં મારી ઈચ્છા રાખીને બેઠા હોય ભક્તરાજ, હા પ્રભુ, તો મનમાંથી ઈચ્છા કાઢી નાખજો. કારણ કે સોના મઢેલા સિંહાસન છોડી, સોનાની દ્વારિકા છોડી પોકણગઢમાં કદાપી આવવાનો નથી. પણ ભક્તરાજ, આજ આપણી સાચી ભક્તિને લીધે આ કૃષ્ણ કનૈયો તમારા માટે પ્રસન્ન છે ભક્તરાજ. હા પ્રભુ, માટે લ્યો અમર ડાળીના બીજા પુષ્પ આપું. પણ ભક્તરાજ, આજે બીજા પુષ્પ આપતા પહેલા તમારે મારી સાથે વચને બંધાવવું પડશે ભક્તરાજ. કહો પ્રભુ, ગમ જેવા કાળા માથાના માનવી આજે પ્રભુને એવા તે શું વચન આપી શકે પ્રભુ? માટે જે હોય તે કહો પ્રભુ. ભક્તરાજ, પહેલા મને જમણા હાથના વચન આપો ભક્તરાજ, પછી માનીને વાત કરું. લ્યો પ્રભુ, જો આજ અમર ડાળીના બીજા પુષ્પ આપતા હોય ને, તો આજ રાજા અજમલ તમને એમના જમણા હાથના વચન આપે પ્રભુ. અરે ભક્તરાજ, વચન તો આપો છો, પણ વચન આપી ફરી તો નહીં જાવ ને? નહીં પ્રભુ, આજે તમને જમણા હાથના વચન આપ્યા છે પ્રભુ, લીધેલા વચને જોઈ તે કહો પ્રભુ. અરે ભક્તરાજ, હજુ જમણા હાથના વચન આપ્યા હોય તો વચનમાં ઈ માંગુ કે જ્યારે મારે દ્વારિકા છોડી પોકણગઢ પધારવાનું થાય, હા પ્રભુ, પોકણગઢમાં મારી 54 વર્ષની ઉંમર થાય, હા પ્રભુ, જ્યારે 54 વર્ષની મારી લીલા પૂરી થાય, ત્યારે બંને દંપતીઓને સોણે શણગાર સગી આજ ગત ગંગા બોલાવી ઢોલ શરણાયું વગાડી તમારે મને સમાધિએ વિદાય દેવી પડશે ભક્તરાજ. નહીં પ્રભુ, આવી આકરી કસોટી ન કરો મારા નાથ, કારણ કે આજ મારવાડની ધરતી ઉપર અવતાર ધારણ કરો પ્રભુ. ભેરવા જેવા દૈત્યને સહારવા માટે આજ પૃથ્વી ઉપર તમે અવતાર ધારણ કરતા હોય મારા નાથ, ને આપ વાત કરો છો કે 54 વર્ષની ઉંમર થાય ત્યારે મારે તમને સમાધિએ જવાની રજા આપવી નહીં પ્રભુ, ત્યારે સમાધિએ જવાનો તો સમય અમારો હોય પ્રભુ, આવી કસોટી ન કરો પ્રભુ. અરે ભક્તરાજ, આજ વચન આપતી વખતે યાદ કરો, કહેવતમાં કીધું રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. તો આપના વેણ કેમ મિથ્યા થયા ભક્તરાજ? હા પ્રભુ, તો આજ દ્વારકાનો નાથ આજ મારી મારવાડની ધરા ઉપર અવતાર ધારણ કરતો હોય ને પ્રભુ, જ્યારે તમારી 54 વર્ષની ઉંમર થશે ને પ્રભુ, જ્યારે તમે સમાધિએ જવાની રજા માંગશો ને મારા નાથ, આજમલ એક પણ આંસુ પાડ્યા વિના, અરે પિતા પુત્રના મોહમાં મોહ્યા વિના હસતા મુખે તમને સમાધિએ જવાની રજા આપશે પ્રભુ, સમાધિએ જવાની રજા આપશે. ભલે ભક્તરાજ, તો લ્યો વચન સાથે અમર ડાળીના બીજા પુષ્પ આપું ભક્તરાજ. એવી અમર રે એ ડાળીના પેલા પુષ્પ આપ્યા, એવી અમર રે એ ડાળીના બીજા પુષ્પ આપો. એ પુષ્પને પારણીએ પધરાવો, સેવાયેની કરજો કાઈ નવ નવ માસ, એ માસ એ નવ મેરે માસે અમે આવશું રે.
પારણે પધરાવજો, સેવા નવનો માસ કરજો. આ નવનો માસ ત્રિલોકનો નાથ આ દ્વારિકા છોડી અને પોકણગઢમાં અવતાર ધારણ કરશે ભક્તરાજ. હે પ્રભુ, આ જમડાઈના બીજા પુષ્પ તો આપ્યા પ્રભુ, પણ આ જમડાઈના જે પેલા પુષ્પ આપ્યા અને એ બાળકનો જન્મ થાય એમના નામ શું રાખવા પ્રભુ? આ ભક્તરાજ આ તમને બે પુષ્પ આપ્યા, એને તમને નામ કહું, નિશાની કહું. ભક્તરાજ કાન ખોલી સાંભળજો. કહો પ્રભુ. એવા રાખજો રે રાખજો એ વીરમાં દેવ રૂડા નામ જોજો. એવા આવીને વાંધિયાના મેળલા ભાંગશે. આ પ્રભુ એવા રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો. આ પ્રભુ એવા આવીને ભેરવાને ઓમા ભંડારશું. જય હો. કેવી નિશાની આપું કુમકુમ બગલી પાંચ જોજો. એવા આવીને યુ કળતા દૂધડા યુતારશું. એવા આવીને યુ કળતા દૂધડા. અરે ભક્તરાજ, હા પ્રભુ. રાજમહેલમાં 5 કુમકુમની પગલી પડે, ચૂલે ઉકળતા દૂધડા ઉતરે, ત્યારે માનજો કે દ્વારિકાનો નાથ આ દ્વારિકા છોડી અને પોકણગઢમાં પધારી ચૂક્યા છે ભક્તરાજ. હા પ્રભુ. પણ હે મારા નાથ, હજી પણ મનની અંદર સંકોચ રહી જાય પ્રભુ. કાપ પોકણગઢમાં અવતાર તો ધારણ કરશો પ્રભુ. અને હે મારા નાથ, મેં એવું સાંભળ્યું છે કે કૃષ્ણ અવતારની અંદર આપે 1600 ગોપીઓ સાથે રાસલીલા રચાવી હતી. અરે રાસલીલાના દર્શન કરવાની ઈચ્છા છે મારા નાથ. આ ભક્તરાજ દ્વારિકાના દ્વાર સુધી આવ્યા છો ભક્તરાજ, રાસલીલાના દર્શન જરૂર કરાવું. મારા સુહાસન સોનાના સિંહાસન પર બિરાજમાન થાવ. વૃંદાવનમાંથી ગોપગોવાને બોલાવી, દ્વારિકામાંથી રાધાને બોલાવી, હમણાં મારી રાસલીલાના દર્શન કરાવું ભક્તરાજ. બોલે પ્રભુ. વાસડી વગાડી મારી રાધાને બોલાવું, હું તો રાસ રચાવું રે. બંસી બજાવી મારી રાધાને બોલાવું, વૃંદાવનમાં રાસ રચાવું રે. અરે પ્રભુ, અત્યારે બોલાવાનું કારણ? અરે રાધા, મૃત્યુ લોકમાંથી મારા પ્રેમીલા ભક્ત અજમલ આવ્યા છે. જેવી નર્સ ભક્ત નરસૈયાને રાસલીલા બતાવી, એવી જ રાજા અજમલને રાસલીલા બતાવવાની છે. તો અમને તો બોલાવી, તમારા સખા ક્યાં બધા? હાલ હાલ હાલ. આવી કાનુડા તારી મોરલી અને મારા ચિતડે ચોટી ગઈ. એ આવી ખેલી રે કરી ગોકુળની ગોપીઓ. અરે રે એ મારી નીંદર હેરાન થઈ. તો આ પ્રીત કરતા પેલા કોકને પૂછજો, અને નહીંતર પાડી દેજો યમને. પણ એવી પ્રીત રે કરો તો એવી કરો, અરે રે ઓલા યુગો યુગ સુધી હોય, યુગ સુધી હોય. રાધા ગોરી
તું છે મારી રુદિયાની રાણી રાધા ગોરી તું છે મારી રુદિયાની રાણી ઓ દલડે મારા નામ તમારા દલડે મારા નામ તમારા તમે છો મંડળાની મી શામ છો ગાડા અમે તમારા ચિતડા કે રાજો ઓ રાઘવિનાન શ્યામય ધૂરો પાગલ થઈને ફરતો રાત ને દાડો તારી યાદમાં હો રાધા રાધા કરતો હો રાધા ઓ
આવા શિયાળાના ચાર ચાર મહિના આવે એ મારા કાળ જેના બળી બળી જાય રે કાનુડા તારા મનમાં નોતી સુજાને મારી પ્રીત તું તારો સુજાને મારી પ્રીત કાનુડો સુજાને મારી પ્રીત આજ રાજા અજમલ ને વચને તો બંધાઈ ચૂક્યો અરુડ પરુડ ને ભુજ ભમરિયા બાલા થાપી ગરુડજી ને લીલા ઘોડા થાપી આજ વચને તો બંધાઈ ચૂક્યો પણ આ વાતની મારથી મોટા ભાઈ બલરામ ને જરા પણ જાણ નથી તો લાવ વીરા બલરામ ને બોલાવી એની સાથે કોઈ છલકપટ કરી મારા ભાઈ ને પણ વચને બાંધું આજે નાનરો બોલાવે મોટા ભાઈ આવજો રે આવજો સોડ લાય મંદિર આજ કાનુડો બોલાવે હળગારી આવજો રે આજે કનૈયો બોલાવે બલરામ આવ્યા રે હા મોટા એ આવ્યા સોનલા માંગે કનૈયો બોલાવે બલરામ આવ્યા રે આવો મોટા ભાઈ એ આજે લલા ને પાટા રે કનૈયા સે ન રે ભાઈજા આવા તને કોને માયરા માર લલા ને પાટા રે કનૈયા સે ન રે ભાઈજા આજે લાડીલા ભગત વીરા મારા લાડ કરે ધરવા આવ્યા લાડુ ને ગાય આજ લાડુ રે જમતા લાડુ એને માયરા મુજને જ લાડ એ આજે લાડુ રે મારવાથી લમણા નો રે ફૂટાય એ સત્ય બોલી જાને મારા વે લાડુ રે મારવાથી લમણા નો રે ફૂટાય આજે લાડુ રે જમતા લાડી લને કરો જો ચૈડા છૂટા મારા ઝારી કે રાય ને માર આ ઝારી ના મરવાથી ન બના તૂટિયા રે એ આજે દેવને માથે રે દુશ્મન કોણ રે જાય ગો ના મોટા ભાઈ દુશ્મન નથી વીરા એ દુશ્મન સોપી દેને મારા વે દેવને માથે રે દુશ્મન કોણ રે જાય ગો હે કન્યા લાડીલો ને ભેમીલો તારો ભગત હશે કન્યા અને ભગત કેને કહેવાય ભક્તિ કરી જાણે ને ભગત કહેવાય લાડુ કર્યા ઘા માર્યા છે લલાટ ફોડ્યા છે આજ રુધિર વહી રહી છે એ કોઈ ભગત નથી એ તો મારો દુશ્મન છે માટે દુશ્મનને મને સોંપી દે એમાં તારી ભલાઈ છે કન્યા અરે મોટા ભાઈ જો ભગત મારા હોય તો તમારે પર સ્વીકાર કરવો પડે માટે મોટા ભાઈ એને પણ તમે ભક્તરાજ કહો અરે કન્યા જો દુશ્મને મને નહીં સોંપીને કન્યા તો તારે મારો માર પણ ખાવો પડશે કન્યા મોટા ભાઈ ભક્ત કાજે તો ઘણા માર સહન કર્યા છે મોટા ભાઈ આજે ભાઈ ભાઈ માં ભલે ભક્ત કાજે લડત થતી હોય બાકી આવા
તો કદાપી નહીં બને. માટે જે તાકાત દર્શાવી હોય તે દર્શાવી શકો છો. તો જોઈ લે વીરા કનૈયા વરદેવના હડિયાની તાકાત. ભલે મોટા ભાઈ. બડે વડિયો કહેવાય, બડે હરદારી કહેવાય, બડે સત્ય કહેવાય. હડિયા તળાવ મારા હાથથી રે. આજ આકાશ પાતાળ બને ભેગા રે કરો. આજ આકાશ પાતાળ બને ભેગા રે કરો. બડે વડિયો કહેવાય, બડે હરદારી કહેવાય, બડે સત્ય કહેવાય. હડિયા તળાવ મારા હાથથી રે. આલી આકાશ પતાડ ફિરાયા લગડા હોય. આલી આકાશ પતાડ ફિરાયા લગડા હોય. કૃષ્ણ ગમતી કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, કૃષ્ણ ધુતારો કહેવાય. બોલી વગાડું મારા ભૂખ દી રહે. આ તાંડો સૂરજ બને ભેગા રે કરો. આ તાંડો સૂરજ બને ભેગા રે કરો. બડે વડિયો કહેવાય, બડે હરદારી કહેવાય, બડે સત્ય કહેવાય. હડિયા તળાવ મારા હાથથી રે. આજ સાંધો સૂરજ ફિરાયા લગડા હોય. આજ સાંધો સૂરજ ફિરાયા લગડા હોય. કૃષ્ણ ગમતી કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, કૃષ્ણ ધુતારો કહેવાય. હે કૃષ્ણ માયાવી એ કહેવાય. વરદેવ હરદારી કહેવાય. હજી કહું છું મોટા ભાઈ, માની જાઓ ભાઈ, પાછળથી પછતાવાનો વારો આવશે. હજુ કહું છું કન્યા દુશ્મને મને સોંપી દે. એમાં તારી ભલાઈ છે કન્યા. આજ મુરલી વગાડું મારા ભૂખ દે રહે. આજ હરે મારીને બોલી સમદર દેખો. આજ હરે મારીને બોલી સમદર દેખો. બડે વડિયો કહેવાય, બડે હરદારી કહેવાય, બડે સત્ય કહેવાય. હડિયા તળાવ મારા હાથથી રે. આજ મુરલી વગાડી હરિયા શાંત કરોય. આજ મુરલી વગાડી હરિયા શાંત કરોય. કૃષ્ણ ગમતી કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય. મુરલી વગાડું મારા ભૂખ દે રહે. આજ હરે તળાવ મારા હાથથી રે. આજ મુરલી વગાડું મારા ભૂખ દે રહે. આજ હરે તળાવ મારા હાથથી રે. 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 અરે કનૈયા, આજની હાર જીતની રમતની અંદર આજે તારી જીત થઈ છે અને મોટા ભાઈની હાર થઈ છે. માટે કહે સોનેલા મંદિરમાં બોલાવવાનું કારણ કાના. અરે મોટા ભાઈ, ભાઈ ભાઈમાં હાર જીત હોતી નથી મોટા ભાઈ. પણ આજ જો તમે કહો કે નાના ભાઈની જીત ને મોટા ભાઈની હાર હોય તો વીરા મારે તમારા જમણા હાથના વચન જોઈશે ભાઈ. એ કનૈયા, ભાઈ ભાઈમાં વાત હોય, વચન કદાપી હોતા નથી કનૈયા. મોટા ભાઈ, ભાઈ ભાઈમાં વાત પણ હોય અને વચન પણ હોય. માટે જમણા હાથના વચન આપો પછી માંડીને વાત કરું વીરા. હા કનૈયા, આજે વચન તો આપું, પણ વચનમાં માગવા જેવું હોય તે માગજે કાના. અરે મોટા ભાઈ, આજ ભક્તના કાજે ને સત્યના કાજે જે મારે જોતું છે એ જ હું માગીશ મોટા ભાઈ. લે કનૈયા, આજે બળદેવના તને જમણા હાથના વચન છે કનૈયા. મોટા ભાઈ, વચન તો આપો છો પણ વચન આપી ફરી તો નહીં જાવ ને. હે કનૈયા, આજે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના નીર. આ બલરામ બોલ્યા ફરે નહીં, માટે માગી લે મારા વીર. ભલે મોટા ભાઈ, આ જો જમણા હાથના વચન આપ્યા તો વચનમાં એ માગું કે જ્યારે મારે આ મારા નમણા ફોડ્યા લાડુ મારીને જ મારા પ્રેમલા ભગત ફકડગઢના રાજા અજમલ પાપી પેટે વાંજિયા થઈ દ્વારિકાના દ્વાર સુધી આવ્યા. માટે તમારે ને મારે એની ઘરે અવતાર ધારણ કરવાનો વીરા. હે કપટી, તે તો સગા ભાઈ ઉપર દગો કર્યો. અને મોટા ભાઈ, પણ વચન આપતી વખતે આપણે જ કીધેલું છે કે વા ફરે વાદળ ફરે ફરે જાય નદીના નીર. બળદેવ બોલ્યો ફરે નહીં તો બળદેવ કેમ બોલીને ફરી ગયા ભાઈ? એ જો આજે કુવામાં ઓ તારે વીર લાયે વરત વાઢા. એ વચને બાંધા બલરામ વે વચન આપ્યા તો ચલો માતા પિતા છોડી બેન બાંધવ છોડી રાજા અજમલી કરો ચાર ધામ. એ જો આજ
माता मिनाड़ देना बाल माता रे माता रे देवकी जी फिर मारे छोड़ी रे दियो ए जो आज बेनी रे सो बदरा विरला छोड़ी रे देवा ए जी आज हीरो रे ए हड़धारी हमें मारे छोड़ी रे देवा ए ताऊ मारे सगो नाना नाना रे बेनी रे बेनी रे सो बदरा विरला छोड़ी रे देवा ये थाऊ वीरा विराम देना वीर हीरो रे हीरो रे बोल राम हवे मारे छोड़ी रे देवो ए जो आज वीरो रे कन्हैयो हवे मारे छोड़ी रे देवा हे जी आज द्वारिका ना राज कन्हैया ने छोड़ी रे देवा ए ताऊ मारे रामा देवनो वीर वीरो रे वीरो रे कन्हैयो हवे मारे छोड़ी रे देवो ये थाऊ मारे रणु जानो राम द्वारिका द्वारिका ना राज कन्हैया ने छोड़ी रे देवा ए जो आज हाथो ना ओडिया रे वीर मारे छोड़ी रे देवा छोड़ी में एले बाबू जे बमर भालो हाथो ना हाथो ना ओडिया रे वीर में तो छोड़ी रे दीदा हे जी आज भूखनी मोरली रे फिर तारा चरणे धरो ए छोड़ी दे केले भुज भमर भालो आज भूखनी आज भूखनी मोरली रे फिर में तो छोड़ी रे दीदी ए बनिया नाना नाना बाड़ मारे जाऊ कोकरण गले अवतार એમાં તમારા મીનો દે દેવાય બનિયા 5 વર્ષના બાળ બેની મારી શુભદ્રા કે માય બલિયા નાના નાના બાળ કૃષ્ણને વળ દેવે દળ દળ મેલી દોટ જો હવે આવીને યુ ભાર્યા વડલા હેઠો હે વડલાની વડવાય દીધો છે વિશ્રામ જો હે વડલાની વડવાય દીધો છે વિશ્રામ જો એવો વડલો રે વરસાયો સાચા મોરે એ ત્યાંથી તે મને ભાઈ દળ દળ મેલી દોટ જો હાલ 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 એ ત્યાંથી તે મને ભાઈ દળ દળ મેલી દોટ જો એ તો આવીને યુ પાર્યા ગાયો ને ગોદ રે એ ગાયો ના ગોવળ તું છે મારો વીર જો એ ગાયો ના
જો એ તો આવીને યુ ભાર્યા કુવા કાઠડે એ પાગલની બની હારી તું છે મારી બેન જો એ પાગલની બની હારી તું છે મારી બેન જો બેની માર ગળો બતાવો પોકરણ શેરનો એવા લાડલી લાડે જવાને તમે છો મારા વીર જો ફીરા એ હા બેના લાડલી લાડે જવાને તમે છો મારા વીર જો એવા માર ગળા બતાવો પોકરણ શેરનો એવા દાવો માર ગવીરા ભેરવ મમ્મી માં જાય છો વીરા ઓ જમનો રે માર ગળો પોકરણ શેરનો એવો જમનો રે માર ગળો યજમન ઓરડે એ નથી કે મને ભાઈ દેલી તો હટજો એ નથી કે મને ભાઈ દળ મેલી તો હટજો આવીને યુ ભાર્યા રાજાની રહેલીએ એ રાજાના વરદાન તું છે મારો વીર જો એ રાજાના વરદાન તું છે મારો વીર જો એના મારા ગળો બતાવો મને ઓરડે એ ભમરિયા બનાવરા તમે તો મારા વીર જો એ હાવીરા માર ગળો બતાવો રે મને ઓરડે એ દબોલે મારત ઘોડા હર મહાજાય રે એ દબોલે મારત ઘોડા હર મહાજાય જો એવો જમણો રે મારત રે યજમન ઓરડે એવા પિતાને મરજી જુએ મારી વાત જો એ પિતાને મરજી જુએ મારી વાત જો એવા ઘોડા રાખે મારા ઘોર પર કરે આવે હાલ એ માતા વિનર જે જુએ મારી વાત જો એ માતા વિનર જે જુએ મારી વાત જો એવા દુગડા ના પીનારા ઘોર પર કરે આવે એ બેની સગુણા જુએ મારી વાત જો એ બેની સગુણા જુએ મારી વાત જો એ રંગડી ના બાંધનારા વીરો માર કરે આવે એ જોથી જે મને ભાઈ દળ દેલી તો હટજો એ જોથી જે મને ભાઈ દળ દેલી તો હટજો તો આવીને મોટા રે સોના પહાડે તો આવીને મોટા રે સોના પહાડે તો આવીને મોટા રે સોના પહાડે અરે મોટા ભાઈ મહાવીરા કનૈયા તમે પારણીયમાં મોટો તો હું મારા પ્રેમીલા ભક્ત હરજીને મળી પરિવારમાં પાછો આવું મોટા ભાઈ ભલે વીરા કનૈયા હાલો 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 ફકરાણા ગઢરુડા ગામ કે માના થોડા ભૂંડવારે લો કે માના થોડા ભૂંડવારે લો એ
દીધી રે મેં તો મેલી રે દીધી રે જોવો સોના